આમદભાઈના દીકરાનો દીકરો સાહિલ મારું નામ છે અને અમે 1957થી આ પેઢી ચલાવી છીએ. હું પોતે ચોથી પેઢી છું. અમારે વર્ષોથી આ ધંધો છે મેન્યુફેક્ચરનો. ઓલ ઇન્ડિયા, મહારાષ્ટ્ર, MP, ગુજરાત, પછી કર્ણાટક, ઓડિશા બધી જગ્યાએ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ. અમારે બીજી કોઈ બ્રાન્ડ નથી. અમે પોતે જ બનાવીએ છીએ અને અમે પોતે જ મેન્યુફેક્ચર કરીએ છીએ અને એક્સપોર્ટ કરીએ છીએ. અમે જે પહેલાં અમે આફ્રિકાને ત્યાં મોકલતા, ત્યાં છેલ્લે લોકડાઉન કર્યું હતી પછીનું આફ્રિકા ત્યાં બંધ થઈ ગયું છે. બધે ઓલ ઇન્ડિયામાં એક્સપોર્ટ કરી છે. મેન્યુફેક્ચર અમે પોતે જ કરીએ છીએ. ઇન્ડિયામાં સુરત, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, પછી અંકલેશ્વર, ભાવનગર, બીજા રાજ્યમાં કર્ણાટક, બોમ્બે, પછી ઓડિશા, એવા અલગ અલગ બીજા રાજ્યોમાં. અને રસનો ચીચોડો કહેવાય, જે સુરતમાં કોલું તરીકે ઓળખાય. અને આને ઉપયોગ મોટર અથવા ઇન્જિનથી કરી શકીએ આપણે. મોટર હોય, પાવરનો કોઈ જાતનો કાપ ન હોય તો મોટરથી પણ ચાલે, અને પાવર ન હોય અને પાવરનો કાપ કે એવું કંઈ હોય તો તમે ઇન્જિને મૂકી શકો અથવા બીજી જે કાંઈ તમારી વ્યવસ્થા હોય એ પણ તમે મૂકી શકો. એમાં વજન 110 કિલોનું આવે, 130 કિલોવાળું આવે, 170 કિલોવાળું આવે, પછી એક 185 કિલોવાળું આવે. સૌથી મોટું અને હેવી મશીન આવે 1.5 ટનનું આવે, 600થી 700 કિલોની આજુબાજુ. વધારે પડતું 10નું જે રહ્યું ને 180 કિલોવાળું એ રેગ્યુલર આવે. અને અમુક જ એવા જે કસ્ટમર કે જે અમુક એરિયા એવા હોય કે જ્યાં વધારે વેચાણ થતું હોય ત્યાં એ મોટા હેવી મશીન હોય. ને આપણે તમારે જોવું હોય તો જિલ્લા ગાર્ડન ચોકમાં ઢળતી રસ છે, ક્યાં છે. બીજું સ્ટાર્ટિંગ ચાલુ થાય 14,500થી ચાલુ થાય તો જે હેવી મશીન આવે એ તમારે આવે 1,35,000 સુધી. અત્યારે હું, મારા મોટા ભાઈ, બે મારા મોટા બાપુ, એક મારા કાકા અને એક મારા ભાઈનો છોકરો અને બે બીજા માણસ. અમે આ 9-10 જણાનો સ્ટાફ અત્યારે જોડાયેલો. નવરાત્રિ પહેલાં ચાલુ થાય અને હોળી પછી 15-20 દિવસ. આમાં એક મુદ્દો એવો પણ છે કે આમાં સરકારને થોડુંક GSTમાં રાહત આપવી જોઈએ અને ગરીબ માણસનો ધંધો છે, સિઝનનો ધંધો છે એટલે થોડીક આમાં રાહત આપવી જોઈએ ને થોડીક સબસિડી આપવી જોઈએ સરકારને. જો આમાં સરકાર થોડીક સબસિડી આપે ને થોડીક રાહત આપે GSTમાં તો આ નાના માણસનો ધંધો છે તો થોડોક આગળ વધે, થોડોક અમને સપોર્ટ મળે, થોડોક નાના માણસને સપોર્ટ મળે.